સુરત શહેરના સચિન વિસ્તારમાંથી 55.48 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી હતી। આ ત્રણેય આરોપી પૈકી એક આરોપીની પૂછપરછ દરમિયાન આ ડ્રગ્સ તે મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા, જ્યારે પોલીસે આ ગુનામાં નાઇજીરિયન યુવકની ધરપકડ કરી છે। સુરતના સચિન કપલેટા ચેકપોસ્ટ ખાતેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન, મોહમ્મદ તોસીફ અને અસ્કાક કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી। તેઓ મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને સુરત આવી રહ્યા હતા। તે દરમિયાન સચિન વિસ્તારથી સુરત ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી હતી। ત્રણેય આરોપીઓ કયા વ્યક્તિ પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી સુરત લાવી રહ્યા હતા તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન તોસીફે જણાવ્યું હતું કે નાલા સોપારાના અજય ગુલ્લા ઠાકુર પાસેથી તે ડ્રગ્સ ખરીદીને લાવી રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે મુંબઈ પહોંચી ત્યારે અજયની ધરપકડ કરી, ત્યારે આ કેસમાં સંડોવાયેલા વધુ એક આરોપીની જાણકારી પોલીસને મળી હતી। આરોપી અન્ય કોઈ નહીં પરંતુ નાઇજીરિયન નાગરિક ડેવિડ પ્રિન્સ કુચેને હતો। તેની ધરપકડ નાલા સોપારાના આવા વિસ્તારમાંથી કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં નાઇજીરિયન નાગરિકો રહે છે। આ માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મહારાષ્ટ્રથી સુરત શહેર સુધી પહોંચાડવામાં આવતા એમડી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી બંને આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી। ડેવિડ અગાઉ મુંબઈના કાંદિવલી પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં વર્ષ 2015 થી લઈ 2019 સુધી કોલ્હાપુર કોલંબા જેલમાં કેદ હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 16/11/2024 રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા। એમાં 16/11 રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં જહાંગીરપુરા વિસ્તારમાંથી 1 કિલો એમડી સાથે 2 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્તલા સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી 550 ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ, ઇરફાન અને 3 લોકોની ધરપકડ કરવામાં આવી। તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી, એક માહિતી આવી મળેલી હતી। એની પૂછપરછ દરમિયાન નાલા સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પાસેથી લાવતો હતો। અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા 4-5 દિવસથી આઈડેન્ટિફાઈ કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો। અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજીરિયનનું મળ્યું, ડેવિડ ઉચ્ચે નામ। અને ડેવિડ ઉચ્ચે પણ નાલા સોપારામાં જ રહે છે, મૂળ નાઇજીરિયાનો છે અને 10 વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે। એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજીરિયન એરિયામાંથી, જ્યાં નાઇજીરિયનો રહે છે નાલા સોપારામાં, ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચ્ચેની ધરપકડ કરવામાં આવ્યું અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે। ડેવિડ ઉચ્ચે આની પહેલાં પણ 2015માં એક ફ્રોડના કેસમાં, સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં, એમાં એરેસ્ટ થયેલો હતો અને 4 વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને 2019માં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવવાનું પ્રાથમિક માહિતીમાં મળી આવ્યું છે। જે અહીંથી તોસીફ છે એ મુંબઈથી ઠાકુર પાસેથી આની પહેલાં લઈ આવેલો હતો, ઠાકુર આ ડેવિડ ઉચ્ચે પાસેથી પણ પહેલાં લઈ આવેલો હતો, એટલે એ એમની પાસેથી પહેલાં લાવીને વેચી ચૂક્યા છે। એના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે। એનો પાસપોર્ટ અને વિઝા એનો જે 2015માં પકડાનો હતો ત્યારે એને સીઝ કરવામાં આવ્યો છે અને એને કયા વિઝા ઉપર હતો ને એ વેરીફાઈ કરવાનું ઇન્વેસ્ટિગેશન દરમિયાન કરી લેવામાં આવશે। ઠાકુરની નથી પણ ડેવિડ ઉચ્ચે 2015માં મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને 4 વર્ષ જેટલું એ જેલમાં રહેલો છે। એ અલગ અલગ ફ્રોડના અને એ કહે છે સાયબરના અલગ અલગ કોમ્પ્યુટર જોબ કરે છે, પણ એ ફ્રોડમાં હોવાની અમારી પાસે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન દરમિયાન એવું લાગે છે કે સાયબર ફ્રોડ કરતો હશે। કોઈ ફિલ્મોમાં કેમેરામેન તરીકે પણ એને કામ કર્યું? હા, કેમેરામેન તરીકે પણ એને કામ કરેલું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।